ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. નમસ્તે. નમસ્તે. કહું છું અહીંયા મોહનભાઈ ખરીને ખરા કોઈ? અમારા ગામમાં 12 મોહનભાઈ છે. મોહનભાઈ બાપુભાઈ. મોહનભાઈ બાપુભાઈ 4 છે. હવે તમારે કયા મોહનભાઈ તો આ જવું છે? એમની જોડે ટ્રેક્ટર છે. ટ્રેક્ટર 3 મોહનભાઈ જો ટ્રેક્ટર છે. પણ એ પહેલાં છે ને સરપંચ બની ચૂક્યા છે. સર એમાં પાછા 2 સરપંચ બની ચૂક્યા છે. હવે તમે એ કોક 5 વર્ષ પહેલો હતા એ સરપંચ કે 10 વર્ષ પહેલો હતા એ સરપંચ? એ તો કોઈ ખબર નહીં ભાઈ. એટલી ખબર છે કે સરપંચ હતા. લ્યો, તમને એ ખબર નહીં કે 5 વર્ષ પહેલા સરપંચ હતા એ મોહનભાઈ કે 10 વર્ષ પહેલો સરપંચ હતા એ મોહનભાઈ? તો હવે ચમના જશો એમને તો તમે. હવે તમે મોહનભાઈની વાત હમણાં સાઈડ ઉપર રાખો. એ કોક મોહનભાઈનું કામ શું હતું તમારે? અરે ભાઈ એમાં એવું છે ને કે મને એવી વાત મળી હતી કે મોહનભાઈ છે ને હદ પણ ગોઠવી આલે છે. તો હજુ તમે કુંવારા છો? ના ના, કુંવારો નથી. લગ્ન તો કર્યા હતા પણ બહેરું મરી ગયું છે. અચ્છા, એટલે તમે બીજ વર્ષો એમ ને? ટૂંકમાં પહેલું બૈરું મરી ગયું એટલે હું બીજું બૈરું હોધો છો. હા. તો પછી ચો આટલા કોમાં મોહનભાઈ સુધી જવાની જરૂર છે? સમજી લો મોહનભાઈ મળી ગયા. ચોસ. આર્યા ટૂંકમાં તમારે ગોઠવણ કરવા ખાતર છે ને તો હું ગોઠવી આલું તમને. શું વાત કરો છો? ગોઠવાઈ જશે? હા, 100% થઈ જશે. પણ થોડો ખર્ચો જ થશે કારણ કે તમે બીજી વાર ખરા ને હમણાં કુંવારા હોત ને તો એમને એમ થઈ જાય. ખર્ચાની તો કોઈ ચિંતા નથી, પણ કન્યા કોણ છે? કન્યા અમારા ગામની જ છે અને 2 તરીક વાર જો ભલું છે તો જોવાય મળશે તમને. કેટલો ખર્ચો થશે? એ તો પહેલાં તમે કન્યા જુઓ ત્યાર પછી નક્કી કરીએ. હા, બેહો. જો આઈએ. આ કન્યા બોલો કેટલો ખર્ચો પોહાય? ખર્ચો તો આવો. હા, અને એક વાત કહું ભાઈ, આ જે ખર્ચો છે ને પૈસા આલવાની વાત છે ને એ કંઈ છોડી નહીં માગતી, પણ એનો બાપ મોર લાલચી છે એટલે એને પૈસા આલવાના. પૈસા તો આપણે આપવાના, પણ કન્યા હાથો પાડશે ને? કન્યાએ આ પાડશે ને એનો બાપોય આ પાડશે. પૂછો ચમ? ચમ કે એનો બાપો છે પૈસાનો લાલચી, પૈસા તો આપણે આલવાના જ છે. અને છોડી છે બીજવર એટલે એકવાર છૂટું થયેલી છે તો આવો મૃત્યુ તો મળવાનો છે એટલે 2 વાહ પાડશે કૂદી કૂદી. તો કેટલી સગવડ કરું? એક કામ કરો, કાલે 25,000 લેતા આવો. એક વખત આપણે 25 આલીએ અને પછી જોઈએ કે એમની કેટલી ઈચ્છા છે. અને જો 25 પતી જતું હોય તો સૌથી સારું. ઉપડો તારે પૈસા લઈને આવો કાલ. સારું સારું. થઈ જશે ખરું? અરે હોય 100% થઈ જશે. હેડો તારે 25ની વ્યવસ્થા થઈ જઈ. નમસ્તે. 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 વાહ ભાઈ વાહ, કન્યાના પ્રમાણમાં કપડાં પહેરતા થઈ ગયા તમે તો. હવે ના પાડવાની જગ્યા જ ચોં છે. જગમગ થઈને આવ્યા છો તે. અને ભાઈ હાલો પેલા 25,000. હા, અચ્છા, હવે મારી વાત સાંભળો. કાલ આજે મારે બાપા જો બધી વાત થઈ ગઈ. મારો દિયોર 2 લાખની બાથ મારીને બેઠેલો. 2 લાખ? એટલે એવું ચિંતા ના કરતા, 80 પતાવ્યું છે. એ 80 પોહાય છે? હા, 80 પોહાય. નહીં તો ભાઈ તો ચોખ્ખી વાત આ પૈસા પાછા. અરે ના ના, તમે રાખો ને. બરાબર. અચ્છા, બીજી વસ્તુ એ છે કે એમનો લગ્નની ઉતાવળ કરતા નહીં, કારણ કે એમને તો કંઈક સામાજિક પ્રસંગો આવે છે એટલે થોડીક વાર લાગશે. એટલે આ પૈસા આજે હું પહોંચતા કહી દઉં પછી આગળનું ગોઠવીએ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા. તે કહું છું કન્યાનો ફોટો બોટો ના મળે? મળે ને, પણ તમે શું કરવો છો? અરે આ તો કોઈને બતાવવા થાય. હા તે બોલ, વોટ્સએપ નંબર આપી દો, હું તરત સેન્ડ કરી દઈશ તમને. સારું સારું. બોલો નંબર. લખો નંબર. હા, કઈ વાંધો નહીં, હું વોટ્સએપ કરી દઈશ તમને. સારું સારું. હા, જય જય માતાજી. જય માતા. 80 પત્યું. મને એમ કે 2 લાખ મળતા હોય તો ગલકું મારી દઉં, પણ ના મેળ પડ્યો. વાંધો નહીં, 80 તો આપણા જ છો. અરે જીતુ,
અલ્યા દેવાભાઈ ક્યાં વાત છે, કેટલા વર્ષે મુલાકાત થઈ યાર હે? બહુ ટાઈમ થયો ભાઈ, બહુ વાહ વાહ વાહ, થઈ ગયા લગન બગન? અરે જીતુ લગને થયા, બહેરું આવ્યું અને બહેરું મરી ગયું. ઓહો, અને ભગવાનની દયાથી બીજું સારામાં સારું એક જગ્યાએ સેટ થઈ ગયું છે, શું વાત કરો? જીયા ગોમ? નોદોલ ગામમાં. નોદોલ ગામમાં? હા, અચ્છા તો કોણ હતો? એ ગામમાં એક ભૂરાભાઈ છે ને, એમણે આ બધું સેટિંગ પાડી આલ્યું. આ થોડો ઘણો ખર્ચો થયો પણ કંઈ વાંધો નહીં. શું વાત છે? હા. છોકરી બોકરી તો બતાડો. અરે આ રહી ને, જો આ રહી. અચ્છા, એટલે આ પેલા કોઈ ભૂરા ભાઈએ તમને આ કન્યા બતાડી એમ? હા. એક કામ કરો, મને મોડીને વાત કરો કે હું થયું એમ. અચ્છા, તો વાત એમ છે એમ ને? હાર તો તમે જ્યારે કન્યાને લેવા જો ત્યારે મને હાથે લેતા અરે જજો. ચોક્કસ જીતું, ચલો હા? નહીં. હા ને? હા હા. ચલો મળીએ. હા હા, જય મહારાજ. ભાઈ અહીંયા પેલા મોહનભાઈ કઈ બાજુ રહેશે? મોહનભાઈ ડિયર મોહનભાઈ હોતો છે તો કન્યા હોતો હશે. અહીંયા અમારા ગામમાં 12 મોહનભાઈ છે. મોહનભાઈ બાપુભાઈ? મોહનભાઈ બાપુભાઈ 4 છે. અરે એ પેલું એમના તો ટ્રેક્ટર છે એ. 3 મોહનભાઈ તો ટ્રેક્ટર છે. મોહનભાઈ તો ટ્રેક્ટર છે. હા અચ્છા, એ જે સરપંચ હતા ને એ મોહનભાઈ? હા, હવે સરપંચ 2 બની ચૂક્યા છે. હવે તમારી એ કહો કે 5 વર્ષ પહેલા સરપંચ હતા એ કે 10 વર્ષ પહેલા સરપંચ હતા એ? હરી તો ખબર નથી. તો પછી તમને જશો મોહનભાઈ તો? હવે વાત મેલો. હવે મને એક વખત મોહનભાઈનું તમારે કોમ શું હતું? એટલે ભાઈ મેં સાંભળ્યું છે કે મોહનભાઈ છે ને આ પેલું હક પણનું ને એમ તેમ બધું કરાવી દેશે. હું આ મારી ઉંમર જતી રહી છે અને હવે આટલી ઉંમરે કન્યા લાવી ચોથી તો મેં વાત ઉડતે સાંભળી હતી કે મોહનભાઈ આવું બધું ચોકટો ફિટ કરી આલે છે એમ. બરોબર. એટલે આવ્યો હતો. એટલે ટૂંકમાં તમારે હક પણ કરાવવાની ઘટના છે. હા, ત્યાં સમજી પછી ચોં તમે મોહનભાઈ સુધી પહોંચવાની જરૂર છે. સમજી લો, મોહનભાઈ મળી ગયા. ચો મળી ગયા. આ રહ્યા. તો મોહનભાઈ હું ટૂંકમાં તમારું હક પણ હું ગોઠવી આલું તમને. છે કોઈ કન્યા ધ્યાનમાં? અરે ધ્યાનમાં છે, અને જો ભલું હોય ને તો જોવાય મળી જાય. બેહો થોડી વાર, બેહો હમણાં. હા, પણ એમાં ખર્ચો લાગશે થોડો. હા, આ તમારી ઉંમર જતી રહી છે ને એટલે, બાકી કોઈ ખર્ચો ના લાગે. આથી કશો વાંધો નહીં, આપણે તો કન્યા મળતી હોય તો ખર્ચો કરવા તૈયાર છે. હા, બેહો તારે હેડો. જો આ ઈ કન્યા. એ કહું છું બહુ મેડમ આવજો ને. શું છે? તમે મારા બહુ બનવાના ને? હે? કોણે કીધું આવું? હા ભાઈ કે છે ને. શું હા? મારી વાત મારી મને? એવું નહીં. ઓળખત તું મને? હે? તું કેમ બહુ બનાવે છે મને? હે? એની વહુ હે? એની વહુ? ખોટું બોલતો તો? કોની વહુ હે? ખોટું બોલતો તો? ખોટું બોલતો તો? દેવુભાઈ આવજો. આજ બતાવતો તો ને તમને બૈરો. આજ હતો, આજ હતો. હા, કેટલા રૂપિયા લીધા છે 25,000 લઈ ગયો છે. ભાઈ? 80,000 આલવાના નક્કી કર્યા હતા. શું વાત કરો? આવડો મોટો તોડ પાડ્યો તો એમ ને? પૈસા કે લઈ લો એની પાસે તમારા. પૈસા લાય. પૈસા લાય. પણ અહીં ખીચામાં થોડી હોય. એક કામ કરો, પેલું અમે હોસ્પિટલ છે એમાં લઈ જાઓ, કિડની કાઢી લો એને. અરે એવું નહીં, હું હાલે પૈસા હાલે એવું હોય તો હું ઉપાડીને આલું. હેડ. હેડ. જાયદી જા. મેથી પાક આલજો બરાબર નો. મારો દિયોર ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ દિયોર કુનું બૈરું વહીવટ કુણ પાડના લશ્કર ચો લડે ચોય ખબર નહીં, પણ આવું તમારી આજુબાજુ થતું હશે ગામડાઓમાં કેમ તેમ તો ધ્યાન રાખજો. આ તો સમજો કે મારું બૈરું હતું એટલે બચી ગયું અને મૂળ બતાવ્યું દેવાને, નહીંતર એની તો દેવાની 80,000ની કલાઈ કરી નાખતો ને પેલો. પણ હવે દેવાને ઓળખતા નથી એવા મેવાલ છે ને કે જિંદગીભર યાદ રાખશે. હવે તું હેડ, આમ હજી ધજીને ફરું તો ગમે તે બતાડજે ને. એ શરમાય છે એટલી.